રાજકોટના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસ પર કર્યા શાબ્દિક પ્રહાર. કોંગ્રેસના કાળમાં સૌરાષ્ટ્ર વિકાસ ગુંડાઓ અને લુખ્ખાઓથી દુઃખી હોવાનો જીતુભાઈ વાઘાણીએ આરોપ લગાવ્યો. સાથે જ કહ્યું કે ગુંડા વિરોધી સમિતિ બનાવી અને ચળવળની શરૂઆત થતાં કોંગ્રેસને ભાગવું પડ્યું હતું. જીતુ વાઘાણીના આ જ આરોપોનો પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ પણ વળતો જવાબ આપ્યો. ગુંડાઓ લુખ્ખાઓને લઈ બંને નેતાઓએ સામસામે કેવા પ્રહાર કર્યા, આવો સાંભળીએ. સાહેબ, આ સૌરાષ્ટ્ર એ દુઃખી સૌરાષ્ટ્ર, વિકાસથી દુઃખી, ગુંડાઓથી દુઃખી, લુખાઓથી દુઃખી એ શાસન વિરોધ પક્ષનું હતું. એ વખતે ચળવળની શરૂઆત એ રાજકોટમાં સાહેબ થઈ, ગુંડા વિરોધી સમિતિ બની અને કોંગ્રેસને ભાગવું પડ્યું. અને એ પછી ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર મને કહેતા આનંદ છે કે બધા જ ગુંડાઓ એ ધર્માવી ગયા અને હવે ક્યાંક ક્યાંક ખોટું કરવા નીકળેલા લોકોને સાહેબ આપણું બુલડોઝર ફરી રહ્યું છે દાદાનું, એ લોકોને ચેતી જાય કે બુલડોઝરનો પણ ભોગ તમે બનશો. આ તમામ પ્રકારે શાંતિ સલામતી એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સાહેબ આપણા નેતૃત્વમાં, પૂર્વ મુખ્યમંત્રીના નેતૃત્વમાં આવ્યું છે. ત્યારે મને આનંદ છે કે કોઈ પણ આ પ્રકારની પ્રવૃત્તિ કરે તો દાદાનું બુલડોઝર એની અનૈતિક પ્રવૃત્તિઓ સુધી પહોંચવા માટે તૈયાર છે. જૂની વાતો કરો છો, જૂની વાતોના આધારે તમારી નિષ્ફળતાઓ છુપાવવાનો પ્રયત્ન કરો છો. પણ આજે પણ કોઈને પૂછો કે શહેરા કોના નામે ઓળખાય છે, દ્વારકા કોના નામે ઓળખાય છે, ગોંડલ કોના નામે ઓળખાય છે, ગેંગવોર ક્યાં ચાલે છે, કયા લોકો ડ્રગ્સ વેચે છે, કોના નજીકના લોકો ડ્રગ્સના પેડલર છે, કેમ ખુલ્લેઆમ દારૂ મળે છે, કેમ ખુલ્લેઆમ બુટલેગરો બેફામ રીતે લોકોને હેરાન પરેશાન કરે છે, કેમ ખુલ્લેઆમ હત્યાઓ થાય છે.